વડોદરા ગ્રામ્ય એલસીબીને મળી મોટી સફળતા. વડોદરા ગ્રામ્ય પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી આધારે નકલી ચલણી નોટોનો કર્યો પર્દાફાશ. વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથક વિસ્તારમાં સાવલી વડોદરાના મુખ્ય માર્ગ પર મંજુસર અને આસોજ ગામ વચ્ચે આવેલ ખેતરના મકાનમાં ગત રાત્રિએ બાતમી આધારે એલસીબીની ટીમ રેડ કરી હતી. તપાસ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી. મકાનમાં જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતા બે પરપ્રાંતિયને ઝડપી તપાસ કરતા નકલી નોટ છાપવાનું કલર પ્રિન્ટર સહિત ₹200 દરની 2 અને ₹500 દરની 14 લેપટોપ, મોબાઈલ, 3 અન્ય સાહિત્ય સહિત ₹52,680 મુદ્દામાલ સાથે નરેન્દ્ર જંગલાલ પાલ, રહેવાસી આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ અને હેમંત મદનલાલ રાયગઢ, મહારાષ્ટ્રનાને ઝડપી પાડી વધુ તપાસ અર્થે મંજુસર પોલીસ મથકે લાવી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ.